મિત્રો, હું છું રતિલાલ મકવાણા અને દુધકા ગામનો વતની છું। આજે થરા પોલીસ સ્ટેશનની અંદર હું મારો જવાબ લખાવવા માટે આવ્યો હતો। વિગતે વાત છે કે 13 તારીખે મેં એક અરજી આપી હતી કે મારા દીકરા સાથે થરા કોલેજની અંદર જે છળ થયું છે, જે ખરેખર જેને કહેવાય કે મારા દીકરાની જીવન સાથે એના શિક્ષણ સાથે જે ચેડા થયા છે એ બાબતે મેં અરજી આપી છે। એમાં એવું છે કે 2020માં એસઆઈ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સ માટે મારા દીકરાએ અહીં એનું ફોર્મ ભરેલું અને એ સમય પછી સમય જતાં એટલે કે 2026માં એસઆઈની જ્યારે જાહેરાત પડી ત્યારે મારા દીકરાએ એ સર્ટિફિકેટ અપલોડ કર્યા તો અંદર બતાવ્યું કે આ નંબર રજિસ્ટ્રેશન થયેલ નથી, અનવેલિડ નંબર બતાવે છે। એટલે મારા દીકરાના ભવિષ્ય સાથે ચેડા થયેલ છે। એટલે હું સંસ્થાના જે સંચાલકો છે એમની સાથે પણ મેં વાર્તાલાપ કરેલ। એ લોકોએ મને કીધું કે મને 24 કલાકનો સમય આપ્યો। 24 કલાકનો નહીં, મેં 48 કલાકનો સમય આપ્યો, પણ એમના તરફથી કોઈ પ્રત્યુત્તર મને મળેલ નથી। એટલા માટે મારા દીકરાના ભવિષ્ય સાથે અને અધર કાસ્ટ એટલે કે અધર 60 વિદ્યાર્થીઓ સાથે તમામ વિદ્યાર્થી શિડ્યુલ કાસ્ટના છે તેમની સાથે ચેડા થયા છે। એટલે મેં કાયદેસર લીગલી કાર્યવાહી કરવા માટે અને સંચાલકોની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એવી હું થરા પોલીસ સ્ટેશનની અંદર આશા અને અપેક્ષા રાખું છું। આજે મેં મારો જવાબ રાણા સાહેબને લખાવી દીધો છે અને એ તપાસ ચાલુ કરેલ છે। બસ એ જ। નમસ્કાર, જય ભીમ।